નમસ્કાર ખેડૂત ભાઈઓ, હવામાન માહિતી યુટ્યુબ ચેનલ ઉપર આપનું સૌનું સ્વાગત છે. આજે 29 તારીખ છે અને આપણે જે આગાહી આપી હતી કે 28-29 આપણા વિસ્તારમાં માવઠું થવાની શક્યતા છે. એ મુજબ વાતાવરણ થોડું રહ્યું છે અને સાથે સાથે પવન પણ ભારે જોવા મળ્યો છે. હવે તો આજે ખાસ કોઈ ભારે કે વધારે વરસાદ થવાની કોઈ શક્યતા નથી. 30 તારીખનો ઘણા બધા વિસ્તારોમાં મામૂલી છાંટા, અમુકમાં થોડા વધારે છાંટા આવી શકે છે, એટલે કે માવઠું થવાની આવતીકાલે પણ શક્યતા છે ખેડૂત ભાઈઓ. એટલે આપનું કામ આરામથી કરી શકો છો, એવું નુકસાન થાય એવો વરસાદ થવાની શક્યતા નથી. આગામી જે સિસ્ટમ બની છે એ સિસ્ટમ માટે આપણે ખેડૂત ભાઈઓ માટે જેને કોઈ પાક લેવાના શિયાળુ છે એના માટે ઘણો ખતરો છે. 3 તારીખ અને 2 તારીખથી ગણો, 2 તારીખના મોડી રાતથી હવાનો પલટો આવવાની શક્યતા છે. ભારે પવન ફૂંકાઈ શકે છે, ભારે ગાજવીજ, ભારે વરસાદ અમુક ગામડાઓમાં, અમુક વિસ્તારમાં, અમુક જિલ્લા તાલુકામાં થવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે આપનું જે કોઈ કામ હોય તો આપ 2 તારીખ સુધી નિપટાવી લેજો, એટલે આપને કોઈ ખાસ નુકસાન ન થાય. બીજી એક વાત કરી લો કે જે સિસ્ટમ બનવાની છે એ સિસ્ટમમાં શું અસર થઈ શકે છે, કયા વિસ્તારોમાં વધારે વરસાદ જોવા મળી શકે છે. તો વાત કરી લઉં તો ખાસ કરીને આપણો મેઇન વાવથરા જિલ્લામાં 2 તારીખના મોડી રાતના 3 તારીખના ભારે પવન અને ગાજવીજ સાથે મોટા ભાગના વિસ્તારોમાં ઘણો વરસાદ થાય એવી શક્યતા છે. એટલે આપણી ભાષામાં 1 ઇંચ સુધી કે 1.5 ઇંચ સુધી, અમુક ગામોમાં 2 ઇંચ સુધીનો પણ વરસાદ થાય એવી શક્યતા છે. અને એ સિસ્ટમની અસર આપણા વિસ્તારમાં લગભગ 8 તારીખ સુધી જોવા મળી શક્યતા છે. ઓછામાં મિનિમમ 7 તારીખના રાત સુધી આપણા વિસ્તારમાં એ સિસ્ટમની અસર જોવા મળશે. એ સિસ્ટમ ઈરાન, પાકિસ્તાન ને જે અફઘાનિસ્તાન છે, અરબ સાગર છે, ત્યાં એ વિશાળ સિસ્ટમ સર્જાવાની છે. એના ઘણા બધા કારણો હોય છે, એ આપણને હું બતાવજો કે સિસ્ટમ કઈ રીતે બનશે. એ આપણે એના વિશે જાણકારી લેવી હોય તો ઘણો વિડીયો મોટો બનાવવો પડે, અને કયા કારણોસર છે એમાં આપણને અડધી તમને જાણકારી મળે ન મળે એટલે એમ થાય કે આ ખોટી આગાહી છે. એટલે હું તમને એ બધી કેવી રીતે બનવાનો છે, શું કરવાનું છે, એ બધું હું તમને એનો આખી માહિતી નથી આપતો. પણ ટૂંકમાં કહું છું કે માવઠું થવાની શક્યતા છે. જે ટ્રેક વરસાદનો કહેવાય એક લાઈન બનતી હોય છે એને ટ્રફ બોલાય છે, કે ટ્રફના લીધે જે એક ટ્રફ એવી હોય કે એક બાજુથી ઉનાળુ પવન આવતો ને એક બાજુ સામેનો શિયાળુ પવન હોય, એટલે સામસામા જે પવનની જે સામે જે દિશા બદલાય એને ટ્રફ કહેવાય છે. એટલે કે 2 પવન ભેગા થતા ત્યાં શું થાય કે એક આ બાજુનો ભેજ આવતો હોય અને એક આ બાજુનો ભેજ આવતો હોય, એટલે બંને ભેજ ભેગા મળે ત્યાં ભારે વાદળો સર્જાય, એને ટ્રફ કહેવાય. એટલે કે 2 બાજુના પવનના ભેજના લીધે એકદમ અત્યંત ભારે વાદળો સર્જાય અને કાળા ડિબાંગ આપણી ભાષામાં, અહીંયા આપણી ભાષામાં કોઠળ કહો કે કોઠળ ઉપડે એ રીતનો વરસાદ થતો હોય છે. એ ટ્રફમાં હોય, અહીંયા જે વિસ્તારમાં એ ટ્રફ પસાર થાય ત્યાં સળંગ સતત વરસાદ થતો રહે છે અને ધીરે ધીરે ટ્રફ ખસતી જાય. એટલે આજે વાવથરા જિલ્લામાં થયો, આવતીકાલે ઝાલોર બાજુ હોય કે ધોંધેરા બાજુ, પાલનપુર બાજુ થાય. એટલે એ સિસ્ટમ જેમ આગળ વધે ટ્રફ, એમ એ વરસાદ થતો રહે અને આગળ વધતી રહે. એ રીતે આ સિસ્ટમ વિશે તમે એનાથી કહી રહ્યો છું કે ઈરાન બાજુથી આ સિસ્ટમ મજબૂત સિસ્ટમ બનાવવાની છે, અને આ સિસ્ટમ છે ધીરે ધીરે 1 તારીખથી બનવાની શરૂઆત થશે. 2 તારીખનો પાકિસ્તાનમાં ભારે વરસાદ જોવા મળશે. તમે ક્યાંથી સમાચાર લેજો. સિંધમાં પણ ભારે વરસાદ થાય છે. સિંધમાં એ સિસ્ટમ આવશે એટલે એ સિસ્ટમ આપણા વિસ્તારમાં અસર કરશે અને આપણા વિસ્તારમાં પણ વરસાદની શરૂઆત થશે. એટલે એ કમોસમી વરસાદ થોડો ભારે થવાનો છે. એના લીધે હું વારંવાર કહું છું આ સિસ્ટમ વિશે મેં ખાસ તમને માહિતી કેમ નથી આપી. એ કહેતા છો કે આજે લાઈવ થવાનું કીધું, કાલે એટલો બધો મને હવામાનમાં ફેરફાર થતો જોવા મળતો નહોતો, એટલે મેં આમ જે ખોટી કે માહિતી આપવામાં ખોટો ટાઈમ બગાડવામાં શું મળે આપણને, એટલે મેં તમને 2-3 વખત લાઈવનું કીધું હતું, પણ કોઈ ફેરફાર થાય એવો નહોતો. એટલે મેં મેસેજથી તમને સમાચાર આપ્યા હતા. જો મેજર મોટો ફેરફાર, ભારે કમોસમી વરસાદ થવાનો હોય તો હું તમને એમ માહિતી આપતો રહું છું, લાઈવમાં પણ માહિતી આપું છું. આજે લાઈવ માહિતી આપવાનું કારણ એ જ હતું કે એક મજબૂત વિશાળ જે WD કહેવાય પશ્ચિમી વિક્ષોભ અને એક જે અરબ સાગરનું એન્ટી સાયક્લોન હતું એ હટી જવાનું છે આવતીકાલથી. એટલે એ સિસ્ટમને એક મોટો સ્વરૂપ મળશે, એટલે કે અરબ સાગરનો ભેજ મળવા લાગશે અને એના લીધે એક બાજુ જે પૂર્વના પવનો આવે એના બંગાળની ખાડીનો પણ ભેજ લઈને આવે. એટલે આ જે સિસ્ટમ મજબૂત સશક્ત થવાની છે. જેમ આગળ વધશે એમ સશક્ત થશે અને ઘણા બધા 20-25 કિલોમીટરની રેન્જમાં અત્યંત ભારે વરસાદ પણ થઈ શકે છે. થોડા કોઈ એવા મામૂલી 5-10 ગામો બાકી પણ રહી જાય, પણ મારા અંદાજે આવનારી સિસ્ટમ 2 તારીખથી એ આપણા વિસ્તારમાં પૂરો વરસાદ થશે. આપણના શિયાળામાં નથી હોય બધી એવા અત્યારે મને ચાન્સીસ લાગી રહ્યા છે. આવતીકાલે કોઈ ફેરફાર થાય અને એકદમ પવન ફરી જાય તો એની વાત અલગ છે,
બાકી જે આ સિસ્ટમ હજી આ ડબલ્યુડી પશ્ચિમ વિક્ષેપ હતો એ તો વિખરાવાની તૈયારી છે અને ધીરે ધીરે આવતીકાલે લગભગ પૂર્વી ગુજરાત ને આ બાજુ રાજસ્થાન તરફ જતો રહેશે. એટલે અહીંયા થોડા ઘણા મામૂલી છોટા થશે અને આપણે પણ મામૂલી છોટા આવતીકાલે જોવા મળી શકે છે. આજથી કરીને ગણો 24 કલાક કે મૂળ 24 ને 48 કલાકમાં થોડા ઘણો આપણા વિસ્તારમાં કમોસમી છૂટો છવાયો વરસાદ થાય છે. સાર્વત્રિક વરસાદ થવાની કોઈ સંભાવના નથી. આજે બસ એટલું જ. જય જવાન, જય કિસાન, જય હિન્દ.